જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.15. યમ હિ ન વ્યવસ્થિત્યન્તિ યેતે પુરુષમ પુરુષ શર્ભભ સમ દુઃખ સુખમ ધીરમ સ અમૃત તત્વાય કલ્પતે. ભગવાન અહીંયા સહનશીલતાને મોક્ષની પ્રાપ્તિમાં કારણરૂપ બતાવે છે. પછી ને અહીંયા સરસ છે, ભગવાને કીધું કે હે પુરુષ શ્રેષ્ઠ. અર્જુન માટે શબ્દ વાપર્યો છે પુરુષ શ્રેષ્ઠ. ભગવાન ક્યાંય એડજેક્ટિવ છોડતા જ નથી અર્જુન માટે. સુખ દુઃખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પ્રાપ્ત થાય છે. આપણે પણ એ સમજવા જેવું છે કે ધીર પુરુષ કેમ બની શકે, આપણે પુરુષ શ્રેષ્ઠ કેમ બની શકીએ. ધીર પુરુષનું લક્ષણ એક છે કે એને ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા અને મોક્ષને પ્રાપ્ત થાય છે. મોક્ષ એટલે મોહનો ક્ષય. જ્યારે તમારો મોહ ઉતરી જાય ત્યારે તમારો મોક્ષ થઈ ગયો. અહીંયા મારા માટે શીખવા જેવું એ છે કે મારે ધીર પુરુષ બનવાનું છે, મારે ધીરજ રાખવાની છે. સુખમાં હું છકી ના જાઉં અને દુઃખમાં હું વધારે દુઃખી ન થઈ જાઉં. થેન્ક યુ સો મચ.